નમસ્કાર, હું આપનો રાજુ કરપડા. આજે જે માહિતી ભાવનગરના મહુવાથી આવી છે, ખૂબ જ દુઃખદ બાબત છે. સફેદ ડુંગળીને લઈ અને ખૂબ લાંબા સમયથી ખેડૂતો રજૂઆતો કરી રહ્યા છે. ખેડૂત આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડમાં રજૂઆત થાય છે. જે લોકો કિબેટનું કામ કરે છે અને વિદેશમાં જે સફેદ ડુંગળીની નિકાસ કરે છે, તે જે મહુવાની અંદર જે સેન્ટરો આવેલા છે, આ સેન્ટરોમાં પણ રજૂઆત થઈ છે. એપીએમસી માર્કેટિંગ યાર્ડની અંદર જ્યારે ખરીદી થાય છે ત્યારે વારંવાર ખેડૂત આગેવાનો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે કે ક્યાંક ને ક્યાંક સફેદ ડુંગળી જે ખરેખર ગુજરાતમાં ઘર વપરાશમાં અને લોકો ખાવામાં ખૂબ ઓછો ઉપયોગ, નહિવત ઉપયોગ કરે છે, અહીંયા ઉપયોગ લાલ ડુંગળીનો થાય છે. સફેદ ડુંગળી છે વિદેશમાં નિકાસ થાય છે 95%. તો આવા કેસની અંદર ખેડૂતો પાસેથી સસ્તી ડુંગળી લઈ અને વિદેશના લોકોને સસ્તી આપવી અથવા તો વિદેશની ધરતી પર મોંઘી ડુંગળી વેચી અને જે વચ્ચેથી વચેટિયાઓ કમાણી કરી રહ્યા છે, આ મુદ્દે વારંવાર રજૂઆતો થઈ છે. તેમ છતાં પરિણામ મળતું નથી. આજે જ્યારે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂત આગેવાન ભરતસિંહ અને એમની સાથેની ટીમ દ્વારા જ્યારે રજૂઆતો કરવામાં આવી, જ્યારે ખેડૂતોને સાથે રાખી અને જ્યાં સુધી યોગ્ય ભાવ ન મળે ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાની જે ખરેખર વાત કરવામાં આવી, ત્યારે ક્યાંક ને ક્યાંક અમુક ત્યાં સત્તાધીશો જે હતા એના દ્વારા જે ખેડૂતોને લૂંટી રહ્યા છે, જે ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે અને જે ખેડૂતોના દુશ્મન છે, આ લોકો દ્વારા ખેડૂતોએ જ્યારે અવાજ ઉઠાવ્યો ત્યારે એમનાથી સહન ન થયું અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો અવાજ દબાવવા માટે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઉતારવામાં આવ્યો. એક ખેડૂત ભાઈને પોલીસ દ્વારા લાફો મારવામાં આવ્યો. આવા પણ અમને મેસેજ મળ્યા છે. ખેડૂતો સાથે અભદ્ર ભાષામાં પોલીસે વ્યવહાર કર્યો, આવા પણ મેસેજ મળ્યા છે. આજે સાંજે 4 વાગે ખેડૂત આગેવાનોની, ખેડૂતોની અને ત્યાં વેપારીની, એપીએમસીના પ્રમુખની, આ તમામની અત્યારે મીટિંગ છે. અપેક્ષા રાખીએ છીએ એક સુખદ સમાધાન થઈ જાય. પોલીસ અધિકારીને કહીએ છીએ કે જે કર્મચારીએ ખેડૂતને લાફો માર્યો અને અભદ્ર ભાષામાં વ્યવહાર કર્યો છે, આ ખેડૂત પર કાર્યવાહી કરવામાં આવે. આજે સાંજે 4 વાગ્યાની મીટિંગ જો સફળ થાય તો ઠીક છે, ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાય તો ઠીક છે. ડુંગળી, સફેદ ડુંગળીના ભાવ જે 105 રૂપિયા, 10 રૂપિયા જે ખરીદી થાય છે, એ 200 રૂપિયા કરતાં વધારે ભાવથી ખરીદી થાય તો ઠીક છે. વરના 2 દિવસની અંદર ખેડૂતોને સાથે રાખી હું પોતે રાજુ કરપડા મહુવા આવી રહ્યો છું અને મોટી સંખ્યામાં ખેડૂતોને ભેગા કરી અને આ મુદ્દે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરી ખેડૂતોને પોતાની ડુંગળીના યોગ્ય ભાવ મળી રહે. વચેટિયાઓ જે ખેડૂતો પાસેથી કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે અને વિદેશની ધરતીમાં જે નિકાસ કરી રહ્યા છે અને વચેટિયાઓ જે કમાણી કરી રહ્યા છે, એ વચેટિયાઓની કમાણી કરે એમાં અમને વાંધો નથી, પણ ક્યાંક ને ક્યાંક વચેટિયાઓ એટલી હદે કમાણી કરે કે ખેડૂતોના પરસેવાની કમાણી પણ જો વચેટિયા ખાઈ જતા હોય તો આ સમયે ખેડૂત આગેવાનોએ બોલવું જોઈએ. અને જો ખેડૂત આગેવાનો અને ખેડૂત અવાજ ઉઠાવે, એનો અવાજ દબાવવા માટે એપીએમસીના સત્તાધીશો પોલીસને આગળ કરતા હોય તો ગુજરાતભરના ખેડૂત આગેવાનો મહુવામાં આવશે. 2 દિવસની અંદર આજે સાંજની મીટિંગ સફળ થાય, ભગવાનને પ્રાર્થના કરીએ સફળ થાય, નહીતર 2 દિવસની અંદર ઉગ્રથી ઉગ્ર આંદોલન મહુવામાં થશે. આભાર.